નમસ્કાર વિદ્યાર્થીઓ, વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બેન્કિંગ અવેરનેસ કન્સેપ્ટ સિરીઝ પર આપણે એક નવો ટોપિક લઈને આજે આવ્યા છીએ. આ એવા જ છે, બરોબર છે, કે આમ તમને એમ થશે કે ભાઈ આ તમને 4-5 કલાકના લેક્ચરમાં નહીં મળે. આ વસ્તુ શું છે કે ભાઈ તમને મુખ્ય પરીક્ષામાં કામ લાગે, આગળ પીઓના ઇન્ટરવ્યુમાં કામ લાગે, કે શું છે શબ્દો જે છે બેંકના શબ્દો એ સાદી ગુજરાતી ભાષામાં શું કહેવાય છે. તો આજે આપણે એવા જ બે શબ્દોનો આપણે તફાવત અને એનો ઊંડાણપૂર્વકનો અર્થ સમજીશું. એક છે તમારે ઓવરડ્રાફ્ટ અને એક બાજુ શું છે કે ભાઈ ટર્મ લોન. આમ તમે જુઓ તો લાગે કે લોન એટલે કે લોનના સંદર્ભમાં શબ્દો છે, કે એડવાન્સ લેવાના સંદર્ભમાં શબ્દો છે. ઓકે, અને લોન એટલે ઘણા વાર કે સાહેબ લોન એટલે લોન શું, લોનના પ્રકારો ક્યાં ક્યાં અલગ અલગ આવે છે. તો આપણે આજે ચર્ચા કરીએ કે મુખ્ય તફાવત શું છે. આમ તમે ઉપરથી જુઓ તો બંને વસ્તુ સરખી જ લાગે છે કે ભાઈ આમાં તમને બેંક નાણાં આપે છે, બદલામાં તમારે બેંકને વ્યાજ આપવાનું છે, ચોક્કસ સમયગાળો હોય. તો શું છે વસ્તુઓ, શું તફાવત છે, કઈ વસ્તુ વધારે સારી, પર્સનલ લોન લેવી વધારે સારી કે ભાઈ ઓવરડ્રાફ્ટ સુવિધાનો ઉપયોગ વધારે કરવો સારો. તો આ બધી જ ચર્ચાઓ આજે આપણે કરવાના છે. ઓકે, બધા જ વિદ્યાર્થીઓને લેક્ચર શેર કરી દેવાનો છે અને જો મજા આવે તો લાઈક કરી દેવાની છે. ઓકે, તો જોઈએ આપણે એની પહેલા તમને જણાવી દઉં કે ભાઈ લાઈવ બેચ, બરોબર ને, આરઆરબી ક્લર્ક એન્ડ પીઓ માટે લાઈવ બેચ લોન્ચ કરવામાં આવેલ છે. ઓકે, વેબ સંકુલ દ્વારા 8 સપ્ટેમ્બર 2025 થી શરૂ થઈ રહી છે. અને જે કોઈ પણ વિદ્યાર્થીઓને જોડાવવું હોય એમને બેંક બેચની વિશેષતાઓ વિશે માહિતી આપી દઉં કે ભાઈ 180+ અવર્સના તમને લાઈવ લેક્ચર્સ આમાં ભણાવવામાં આવશે. વિષયો તમને ગણિત, રીઝનિંગ, અંગ્રેજી, કરંટ અફેર, બેન્કિંગ અવેરનેસ, આ વિષયો તમને ભણાવવામાં આવશે. આ સિવાય 180+ કલાકના લેક્ચર્સ છે. પ્રિલિમ્સ પ્લસ મેન્સ, એક જ કોર્સથી તમે પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા બંનેની તૈયારી કરી શકો. ચેપ્ટર વાઇઝ ટેસ્ટ છે, ચેપ્ટર વાઇઝ પ્રશ્નો, બરોબર ને, કે ભાઈ 100 પ્રેક્ટિસ પ્રશ્નો તમને અલગ અલગ પ્રકારના આપવામાં આવશે. પ્રેક્ટિસ શીટ્સ છે, મોક ટેસ્ટ છે. લાઈવ લેક્ચર જોયા પછી તમે અનેક વખત જોઈ શકો છો, રિવાઇઝ કરી શકો છો અને સંપૂર્ણ ટોપિક સમજી શકો છો. ઓકે, અને ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર હાલ તમે ફક્ત 4,999 રૂપિયામાં પરચેજ કરી અને આમાં જોડાઈ શકો છો. અને લાઈવ બેચમાં જોડાવા માટે વેબ સંકુલ લાઈવ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. વધારે કોઈ પણ માહિતી જોતી હોય તો આપણા હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, માહિતી મેળવી શકો છો. અને ઓલરેડી તૈયારી કરતા વિદ્યાર્થીઓને જો રિવિઝન માટે ખાસ કોઈ ટોપિકનું રિવિઝન કરવું છે, કોઈ ટોપિક છૂટી ગયા છે, કોઈ ટોપિક સમજાયા નથી, તેમના માટે બિગિનર ટુ બેન્કર, બરોબર છે, રેકોર્ડેડ બેચ લોન્ચ કરવામાં આવેલ છે, જેને હાલ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર ખરીદવા માટેનો આજે છેલ્લો દિવસ છે. આજે રાત્રે 11:59 સુધી તમે આ પરચેજ કરી શકો છો, આમાં જોડાઈ શકો છો. ઓકે, 6 મહિના માટે 1,999 રૂપિયા, 12 મહિના માટે 2,999 રૂપિયા. તો વહેલી તકે વિદ્યાર્થીઓ જોડાઈ જાવ. બેચની વિશેષતાઓની તમને કહું તો ભાઈ સંપૂર્ણ બેન્કિંગ પરીક્ષાનો અભ્યાસક્રમમાં ભણાવવામાં આવેલો છે. ઓકે, લેટેસ્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો મુજબ આખો કોર્સ તૈયાર કરવામાં આવેલો છે. પ્રિલિમ્સ પ્લસ મુખ્ય પરીક્ષા બંને પરીક્ષાઓની સાથે તૈયારી માટેનો કોર્સ છે. ગણિત, રીઝનિંગ, અંગ્રેજી જેવા વિષયો કે ભાઈ ખાસ એમાં મહેનત કરવી પડે એમને સેક્શન વાઇઝ, ચેપ્ટર વાઇઝ પ્રશ્નો આપવામાં આવ્યા છે, ટોપિક ટેસ્ટ આપવામાં આવેલ છે. મંથલી કરંટ અફેર બેન્કિંગના લેક્ચર્સ દ્વારા એડ કરવામાં આવેલ છે. દરેક ચેપ્ટરની પ્રેક્ટિસ શીટ્સ આપવામાં આવે છે. જે કોઈ પણ વિદ્યાર્થીઓને અલગ અલગ સમયગાળા માટે જો બેચ ખરીદી હોય તો ખરીદી શકે છે. ખૂબ નજીવો દર છે અને તમારી તૈયારીને ધારદાર બનાવી શકો છો. આજે રાત્રે, બરોબર ને, 11:59 એટલે કે ભાઈ 12 વાગ્યા સુધી તમે આ પરચેજ કરી શકો છો અને આ ડિસ્કાઉન્ટેડ સેવાનો લાભ લઈ શકો છો. આગળ જતા ભાવ વધી શકે એટલે મેક્સિમમ વિદ્યાર્થીઓ જોડાઈ જાવ એવી આપણે વાત છે. અને જે કાંઈ પણ ડાઉટ્સ લાગે, કંઈ પણ પૂછવું હોય તો આપણા હેલ્પલાઇન નંબર ઉપર છે, એની ઉપર ટેકનિકલ જે કાંઈ પણ માહિતી જોતી હોય તો મળી શકે. બિગિનર ટુ બેન્કર એપ્લિકેશનમાં પરચેજ કરવા માટે તમારે વેબ સંકુલ ઓફિશિયલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. અને લાઈવ માટે વેબ સંકુલ લાઈવ. હંમેશા યાદ રાખવાનું, લાઈવ બેચ માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન અને રેકોર્ડેડ બેચ માટે વેબ સંકુલ ઓફિશિયલ છે. ઓકે, તો આ વસ્તુ થઈ. તો શું છે પહેલા આપણે સમજીએ કે ભાઈ ઓવરડ્રાફ્ટ એટલે શું. તો જો સામાન્ય રીતે કેવું છે કે ભાઈ આ બંને સુવિધા તમારા ખાતામાં જેટલા રૂપિયા હોય ને એનાથી વધારે રૂપિયા તમને આપે. તમને આ સુવિધા શું કામ કીધી છે કે ભાઈ આના અંતર્ગત તમે એકચ્યુઅલ તમારા ખાતામાં ડિપોઝિટેડ નાણાં છે એનાથી વધારે નાણાં લઈ શકો છો અને એનો પરચેજ કરી શકો, કાંઈ પણ ઉપયોગ કરી શકો. તો શું છે આપણે જોઈએ કે બેંકો ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે વિવિધ પ્રકારની લોન આપે છે. મુખ્ય 2 લોન પ્રોડક્ટ છે, એક છે ઓવરડ્રાફ્ટ અને એક ટર્મ લોન. શું કહેવા માંગે છે? જુઓ, ટર્મ લોન એટલે કે ભાઈ સમયગાળાની લોન છે. એમાં પર્સનલ લોન આવી ગઈ, કાર લોન આવી ગઈ, બરોબર, હોમ લોન આવી ગઈ, આ બધી વસ્તુઓ આવી ગઈ.
અર્થ એ જ, જો ઓવરડ્રાફ્ટ એટલે શું કે ભાઈ એવી બેંકની સુવિધા જેમાં ગ્રાહક પોતાના ખાતામાં જેટલું બેલેન્સ છે તેના કરતા વધારે રકમ ઉપાડી શકે. બરોબર છે. તમારા ખાતામાં માનો કે ભાઈ 1 લાખ રૂપિયા છે અને બેંક તમને 50,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ આપે છે, તો તમે લોકો 1,50,000 સુધી ખર્ચ કરી શકો છો. ઓકે, તો આજે ઉપરની જે રકમ છે ઓવરડ્રાફ્ટ તરીકે કોણ આપે છે? બેંક આપે છે. તમે પરચેજ કરી શકો છો. ઓકે, આની પ્રકૃતિ કેવી હોય તો કે ભાઈ ટૂંકી મુદતની આ લોન સુવિધા છે. પાત્રતા સામાન્ય રીતે ફિક્સ ડિપોઝિટ, સેલરી એકાઉન્ટ અથવા કરંટ એકાઉન્ટ પર આ સુવિધા આપવામાં આવે છે. જનધન યોજના અંતર્ગત સેવિંગ એકાઉન્ટ પર જે આ ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવી સૌપ્રથમ ભારત સરકાર દ્વારા. નહીં તો જનરલી એવું હોય કે ભાઈ ચાલુ ખાતાઓ અને ફિક્સ ડિપોઝિટ ખાતા હોય, પગારને લગતા ખાતા હોય, એના અંતર્ગત આ સુવિધા મળતી. બચત ખાતા ઉપર ઓવરડ્રાફ્ટ આપવાની સુવિધા ક્યારથી શરૂ થઈ? જનધન યોજના અંતર્ગત શરૂ થઈ. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની છે. જો વ્યાજ માત્ર ઉપયોગમાં લેવાયેલી રકમ પર જ વસૂલ થાય છે. હવે તમે વસ્તુ સમજો કે તમને 50,000 સુધીની લિમિટ કેટલી છે? 50,000. અને તમને વ્યાજ માનો કે આમાંથી તમે ઉપયોગ કરો છો 15,000 નો, તો તમારે વ્યાજ આ રકમ પર જ દેવાનું થશે. સંપૂર્ણ રકમ પર દેવાનું નહીં થાય. ઓવરડ્રાફ્ટમાં આ વસ્તુ ખાસ સમજવાની છે કે જે વ્યાજ દર લાગે છે એ તમે ઉપયોગ કરેલી રકમ પર જ લાગે છે અને નક્કી કરેલા સમયગાળા સુધી જ લાગે છે. તમે જેટલો ટાઈમ એ રકમ ઉપયોગ કરો છો ત્યાં સુધી જ લાગે છે. તમે આ રકમ 3 દિવસ માટે ઉપયોગ કરો છો તો 3 દિવસનું વ્યાજ લાગશે. 5 દિવસ માટે કરો તો 5 દિવસનું, 8 દિવસ માટે કરો તો 8 દિવસનું વ્યાજ લાગશે. ઓકે, એવું નહીં કે ભાઈ આખા મહિનાનું વ્યાજ દેવું પડશે. જેટલો સમય તમે ઉપયોગ કરો છો, જેટલી રકમ ઉપયોગ કરો છો એટલું જ વ્યાજ લાગશે. તો આમાં અવધિ કેવી છે? લવચીક હોય એટલે કે ભાઈ ઘણીવાર શું છે કે ભાઈ આમાં મોડરેટ હોય છે. સામાન્ય રીતે દર વર્ષે આને રિન્યુઅલ કરવામાં આવે છે. ઉપયોગ ટૂંકા ગાળાની વર્કિંગ કેપિટલની જરૂરિયાત અથવા તાત્કાલિક નાણાંના અભાવને દૂર કરવા માટે છે. ઓવરડ્રાફ્ટની મર્યાદા 2 લાખ ખાતામાં બેલેન્સ. ઓકે, 20,000 અને 2,20,000 સુધીનું ઉપાડી શકો. મેં તમને કીધું ને કે તમારા ખાતામાં 2 લાખ રૂપિયા બેલેન્સ હોય અને 20,000 રૂપિયાનો જો તમને ઓવરડ્રાફ્ટ મળતું હોય તો તમે 2,20,000 ચેક દ્વારા ઉપાડી શકો છો. તો આગળના જે 20,000 છે એ જેટલો ટાઈમ તમે બેંકને રિટર્ન નથી કરતા એટલા સમયગાળા સુધી વ્યાજ લાગશે. સામાન્ય રીતે 5-15 દિવસના એવી રીતના હોય છે, ખૂબ લાંબા નથી હોતા. ઓકે, હવે આપણે ટર્મ લોન જોઈએ. તો ટર્મ લોન શું છે? ટર્મ સમયગાળાના સંદર્ભમાં લોન છે. ઓકે, તો એ આપણે જોઈએ કે ભાઈ એ નક્કી અવધિ માટે આપવામાં આવતી લોન છે. તમે લોકો ખ્યાલ છે, તમે 2 વ્હીલર લ્યો, તમે 4 વ્હીલર લ્યો, તમે મકાન લ્યો છો, સમયગાળો ફિક્સ કરે છે 3 વર્ષ, 5 વર્ષ, 15 વર્ષ, 25 વર્ષ. બરોબર, તો આવા સમયગાળા માટે, નક્કી કરેલા સમયગાળા માટે લોન આપવામાં આવે છે. ટર્મ લોન કહેવામાં આવે છે. ગ્રાહકને નિશ્ચિત કિસ્તીઓ એટલે કે ભાઈ ઈએમઆઈ, બરોબર ને, તમને લોકોને ખબર છે ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ્સમાં તમારે પૈસા પાછા આપવાના હોય છે. પ્રકૃતિ કેવી કે મધ્યમ કે લાંબા ગાળાની સુવિધા છે. આ જે છે કેવી છે ભાઈ? આનો નેચર છે મધ્યમ અથવા તો લાંબા ગાળાનો છે. વ્યક્તિગત બિઝનેસ કંપનીઓ માટે હાઉસ લોન, વાહન લોન, મશીનરી ખરીદી માટેની છે, બિઝનેસની બરોબર એક્સપાન્શન માટેની છે, તો એના માટે પર્સનલ લોન મળી શકે, હોમ લોન મળી શકે, વ્હીકલ મળે, એજ્યુકેશન લોન મળે, આવી અલગ અલગ લોન મળે. તો મુખ્ય તફાવત શું છે ખબર? કે અહીંયા કેવું છે કે ભાઈ દર મહિને નક્કી કરેલા તમારે પૈસા આપવાના થાય અને તમે પ્રીપેડ કરો છો, બરોબર ને, કે ભાઈ સમયગાળો 3 વર્ષનો નક્કી કર્યો હોય અને તમે બરોબર 3 વર્ષ માટે લોન લીધી હોય ને એ જ લોન તમે 1 વર્ષમાં ભરો તો તમારે શું છે કે ભાઈ એના માટેની પેનલ્ટી ભરવી પડે. એક તો તમે એડવાન્સમાં પૈસા ભરો છો અને એની ઉપર તમારે દંડ પણ ભરવો પડે છે કે ભાઈ તમે એડવાન્સમાં કેમ પૈસા ભરી દો. ઓકે, તો લોન બાબતે એવું હોય છે કે ભાઈ અમુક જે તમે પ્રીપેડ લોન ભરો છો, બધી લોનમાં ન હોય પણ અમુક લોનમાં એવું કે ભાઈ પ્રી પેમેન્ટ પર તમારે અલગ ચાર્જ દેવો પડે. કારણ કે બેંકને આના ઇન્ટરેસ્ટ રેટને કેવી રીતના નક્કી કર્યા હોય? 3 વર્ષને ધ્યાનમાં રાખીને કર્યા હોય અને તમે 1 વર્ષમાં લોન ભરી દો છો તો બેંકને એટલો અર્નિંગ નથી થતું. બેંકને પોતાના પૈસાથી મતલબ નથી પણ એની ઉપર જે અર્નિંગ થાય છે એનાથી મતલબ છે. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની. એમાં વ્યાજ સંપૂર્ણ મંજૂર લોન રકમ પર વસૂલ થાય છે. કિસ્તીઓ ધીમે ધીમે ચૂકવતા ઘટે છે. આમાં કેવું હોય, માનો કે તમે અહીંયા 10,000 રૂપિયાની લોન લીધી તો પહેલા મહિને તમારે જે વ્યાજ આવશે ને એ આ 10,000 પર આવશે. ઓકે, માનો કે તમે આમાંથી ભરી દો છો 9,000 કરો છો
અહીંયા તમારે જે વ્યાજ આવશે આ 9,000 ના આધારે આવશે. માનો કે અહીંયાથી તમે 8,000 સુધી આવો છો, અહીંયા તમારે વ્યાજ દેવાનું આવશે, આના આધારે દેવાનું થશે. ટર્મ લોનમાં સામાન્ય રીતે આવી રીતના હોય છે. જ્યારે ઓવરડ્રાફ્ટમાં કેવું હોય કે ભાઈ નક્કી કરેલું વ્યાજ હોય અને જેટલો તમે રકમ ઉપયોગ કરો ને એના ઉપર જ હોય, અને 3 દિવસ 5 દિવસ 15 દિવસ જે કાંઈ પણ તમે ઉપયોગ કરો છો એટલા સમયગાળા સુધી હોય છે. ઠીક છે. એમાં તમે પ્રી પેમેન્ટ એક સાથે કરી દો છો તો તમને એમાં કોઈ તકલીફ નથી. માનો કે 20,000 નો તમે ઓવરડ્રાફ્ટ લીધો અને ત્રીજા દિવસે તમે 20,000 નો ઓવરડ્રાફ્ટ પાછો બેંકમાં જમા કરાવી દીધા, 20,000 રૂપિયા બેંકમાં આપી દીધા, તો એનો મતલબ શું છે કે ભાઈ ખાલી 3 દિવસનું જ લાગશે, આખા મહિનાનું નહીં લાગે. અને આમાં જનરલી એવું હોય કે તમારે આખા મહિનાનું વ્યાજ દેવાનું થતું હોય છે. ઓકે, તો એક આ વસ્તુ છે. હાઉસ લોન માનો કે 30 લાખ રૂપિયાની 20 વર્ષ માટે લીધી, તો એને દર મહિને EMI દ્વારા ચૂકવણી કરવી પડે. ઉપયોગ ક્યાં થાય આનો? તો કે ઉપયોગ થાય લાંબા ગાળાની વસ્તુઓ, જે કંઈ લાંબા ગાળાના રોકાણ હોય, સંપત્તિ હોય, પ્રોજેક્ટ હોય, કેપિટલ ખર્ચ હોય, બરોબર ને, વ્યવસાય શરૂ કરવો હોય તો એના માટે પૈસા આવવો જોઈએ, અને ખૂબ લાંબા ગાળા માટે જોઈએ, 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ એવો. તો આવા સમયગાળા માટે ટર્મ લોન ઉપયોગી છે. ઓકે, તો યાદ રાખવાનું ઓવરડ્રાફ્ટ છે એ શોર્ટ ટર્મ માટે છે, બરોબર છે. જેટલા દિવસ તમે ઉપયોગ કરો છો એટલા દિવસ જેટલા નાણાં ઉપયોગ કરો છો એની ઉપર વ્યાજ દેવાનું થાય. જ્યારે ટર્મ લોનમાં શું છે કે ભાઈ ફિક્સ સમયગાળો તમને આપવામાં આવે છે. જો એની અગાઉ તમે પ્રી પેમેન્ટ કરો છો તો તમારે શું છે કે ભાઈ પ્રી પેમેન્ટ ચાર્જ ચૂકવવો પડે છે. બીજું શું છે કે ભાઈ ટૂંકા ગાળાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ઓવરડ્રાફ્ટની સુવિધા લેવાય, અને લાંબા ગાળાની જરૂરિયાત માટે શું છે ટર્મ લોન છે. ઓકે, આ વસ્તુ છે. પછી મુખ્ય આપણે તફાવત કહીએ કે ભાઈ પ્રકૃતિ કેવી, તો કે જો અહીંયા ટૂંકા ગાળાની છે, લાંબા ગાળાની છે. ઓકે, પછી ઉદ્દેશ્ય વર્કિંગ કેપિટલ માટે છે, જ્યારે આ શું છે તાત્કાલિક નાણાંની જરૂરિયાત નિર્માણ માટે, પ્રોજેક્ટ ફંડિંગ માટે. ચૂકવણી કેવી છે? લવચિક છે ઓવરડ્રાફ્ટની, જ્યારે અહીંયા ચૂકવણી કેવી છે કે મેં નક્કી કરી શકાતી નથી. વ્યાજ વસૂલી ફક્ત ઉપયોગ કરેલી રકમ પર ઓવરડ્રાફ્ટમાં કરવામાં આવે છે, જ્યારે આમાં સમગ્ર મંજૂર રકમ પર કરવામાં આવે છે. ઓકે, અવધિ સામાન્ય રીતે કેવી? દર વર્ષે, ઓવરડ્રાફ્ટમાં દર વર્ષે, જ્યારે આ 1 થી 30 વર્ષ. ઓકે, તો આ શું છે મુખ્ય તફાવતો છે ઓવરડ્રાફ્ટ અને ટર્મ લોનના. ઠીક છે. બીજું તમારે પરીક્ષામાં યાદ રાખવા માટેના પોઈન્ટ્સ છે તો કે ઓડી એક રિવોલ્વિંગ ક્રેડિટ ફેસિલિટી છે. ઓકે, જ્યારે ટર્મ લોન એ ફિક્સ ક્રેડિટ ફેસિલિટી છે. આમાં તમારા ફેરફાર થઈ શકે છે અને આમાં નક્કી કરેલા સમય મર્યાદા બાદ જ ફેરફાર થાય. ઓવરડ્રાફ્ટમાં વ્યાજ જેટલું ઉપયોગ કર્યું છે તે રકમ પર લાગે છે, જ્યારે ટર્મ લોન પર સંપૂર્ણ લોન રકમ પર વ્યાજ લાગે છે. ઓવરડ્રાફ્ટ ખાસ કરીને બિઝનેસમેન SME માટે છે, જ્યારે ટર્મ લોન છે સંપત્તિ નિર્માણ માટે છે. બંને ફંડ બેઝડ લેન્ડિંગનો ભાગ છે. બંને શું કહે છે કે ફંડ બેઝડ લેન્ડિંગનો એક ભાગ છે. અલ્ટિમેટલી બેંક દ્વારા ગ્રાહકમાં વ્યક્તિના સમૂહો, કંપની, સરકાર દરેક વસ્તુ આવી ગઈ. બેંક દ્વારા ગ્રાહકને જ્યારે નાણાં આપવામાં આવે છે અને એની જે સુવિધા છે એને આ બે ભાગ છે, ઓવરડ્રાફ્ટ અને ટર્મ ડિપોઝિટ. ઓકે, યાદ રાખવાના છે. ફરી એકવાર જે કોઈ વિદ્યાર્થીઓ નવા છે એમને જણાવી દઈએ કે ભાઈ વેબ સંકુલ દ્વારા RRB, IBPS, RRB, PO અને ક્લર્ક માટે લાઈવ બેચ શરૂ કરવામાં આવી છે. 8 સપ્ટેમ્બરથી આ બેચ શરૂ થઈ રહી છે. તો હજી જો તમારે જોડાવાનું બાકી હોય તો આપણા હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરો. વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરીને જોડાઈ શકો છો. વિશેષતાઓ તો 180+ કલાકના તમને લાઈવ લેક્ચર્સ મળે છે, લેક્ચરની PDF મળે છે, ચેપ્ટર વાઇઝ પ્રેક્ટિસ માટે તમને 100 પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ્સ મળે છે, મોક ટેસ્ટ મળે છે, મોડેલ પેપર્સ મળે છે, અને શું મળે છે કે ભાઈ લાઈવ લેક્ચર જોયા પછી તમે એનું રેકોર્ડિંગ જોઈ શકો છો. વિષય છે ગણિત, રીઝનિંગ, અંગ્રેજી, કરંટ અફેર, બેન્કિંગ અવેરનેસ. સંપૂર્ણ બેન્કિંગ પરીક્ષાનો અભ્યાસક્રમ તમને આમાં કવર કરવામાં આવશે, અને પ્રિલિમ્સ પ્લસ મુખ્ય પરીક્ષા બંનેની જગ્યાની તૈયારી એક સાથે થઈ શકશે. ગુજરાતમાં આ વર્ષે બેન્કિંગમાં ખૂબ સારી એવી જગ્યાઓ છે, અને દરેક પરીક્ષા SBI હોય, IBPS હોય, RRB હોય, દરેક પરીક્ષા માટે તમને ઉપયોગી થઈ શકે એવી. ઓકે, તો તમે આમાં જોડાઈ શકો છો લાઈવ બેચમાં. અને ઓલરેડી જે વિદ્યાર્થીઓને તૈયારી થઈ ગઈ છે અને પોતાની તૈયારીને શાર્પ બનાવવા માંગે છે, ખૂબ એક સારું એવું રિવિઝન કરવા માંગે છે, તો એમના માટે બિગિનર ટુ બેન્કર IBPS, SBI, RRB જે PO અને ક્લર્ક માટેની એક કમ્બાઇન્ડ બેચ છે. રેકોર્ડેડ ફોર્મમાં બેચ છે, એમાં જોડાઈ શકે છે. એની વિશેષતાઓની પણ વાત કરીએ કે ભાઈ બેન્કિંગનો જે લેટેસ્ટ અભ્યાસક્રમ છે એ મુજબ છે. જે કંઈ પણ PYQ પૂછવામાં આવે છે એના આધારિત તમને આખો સબ્જેક્ટ ભણવામાં આવે છે. ઓકે, ગણિત, રીઝનિંગ, અંગ્રેજી, સેક્શન, ચેપ્ટર વાઇઝ તમને મોક ટેસ્ટ આપવામાં આવે છે, પ્રેક્ટિસ પ્રશ્નો આપવામાં આવે છે, દરેક ચેપ્ટરની પ્રેક્ટિસ શીટ્સ છે, પ્રિલિમ્સ પ્લસ મુખ્ય પરીક્ષા બંનેની તૈયારી એક સાથે થાય. 2 અલગ અલગ સમયગાળા માટે ખરીદી શકો છો. 6 મહિના માટે 1999, 12 મહિના માટે 2999. આજે છેલ્લો દિવસ છે ગણેશ ચતુર્થી નિમિત્તે આજે ઓફર ચાલી રહી છે એનો.
તો મેક્સિમમ વિદ્યાર્થીઓનો લાભ લે. જે કોઈ પણ તમારા ભાઈ બહેન મામા માસીના દીકરા દીકરીઓ તૈયારી કરતા હોય એમના સુધી આ લેક્ચર પહોંચાડવામાં આવે. અને લેક્ચરમાં આપવામાં આવતી માહિતીઓ પસંદ આવતી હોય તો કમેન્ટમાં તમારે જણાવવાની છે. ઓકે. અને રેકોર્ડેડ બેચ પરચેજ કરવા માટે વેબ સંકુલ એપ્લિકેશન, તમારે ઓફિશિયલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. અને લાઈવ બેચ માટે વેબ સંકુલ લાઈવ. ઓકે. વધારે માહિતી કંઈ પણ જોતી હોય, ટેકનિકલ બાબતે કંઈ પણ પૂછવું હોય તો આપણા હેલ્પલાઇન નંબર છે, યુ કેન આસ્ક, તમે કોન્ટેક્ટ કરી શકો છો, પૂછી શકો છો. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે કન્સેપ્ટ સિરીઝમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક યુ, જય જય ગરવી ગુજરાત.